देव्या स्याद्वादनय षट्द्रव्य गुण पर्याय और प्रमाण का जड़ कर्म चेतन बंधकारु कर्म के अवसान का कह कर स्वरूप यथार्थ जग का जो किया उपकार है उसके लिए जिन वाणी माँ को वंदना शत बार है वंदना शत बार है वंदना शत स्वसंवेदन बार सिवाय है। बीजू कोई कार्य न हो। स्वसंवेदन शब्द આવ્યો. પ્રચુર સ્વસંવેદન એ તો મુનિરાજની મુખ્યતા એ છે, પણ સ્વરૂપ સંવેદન સ્વસંવેદન એ એક જ કાર્ય કર્તવ્ય આત્માથીને જ્ઞાનીને હોય છે. કૃપાળુદેવના શબ્દોમાં કહીએ, એક હોય ત્રણ કાળમાં પરમારથનો પંથ. બરોબર. આજનો જે પ્રવચન, જો કે 49મો શ્લોક, દેહમાં આત્મદૃષ્ટિ ધરનારને આખું જગત વિશ્વાસ કરવા લાયક લાગે છે અને રમવા લાયક લાગે છે. ભાઈ વિકાસભાઈ, ગઈકાલ રાત્રે મેં બહુ ખોલ્યું છે એ વિષયને. બેન શું નામ, શૈલાબેન, વિશ્વાસ અને રમણતા બે શબ્દો આવ્યા ને એમાં. જગત દેહાત્મદૃષ્ટિનામ વિશ્વાસ્યમ રમ્યમ, એમાં આવ્યા ને બે શબ્દો. તો વિશ્વાસ્ય એટલે વિશ્વાસ કરવા યોગ્ય. જેમ જ્ઞેય કહીએ ને આપણે રાજુભાઈ, જ્ઞેય એટલે જાણવા લાયક, જાણવા યોગ્ય. બરાબર. ધ્યેય એટલે ધ્યાન કરવા લાયક, પેય એટલે પીવા લાયક, હેય એટલે છોડવા લાયક, આરાધ્ય એટલે આરાધવા લાયક. બરાબર. એમ શબ્દ છે વિશ્વાસ્ય. વિશ્વાસ શબ્દ નથી, વિશ્વાસ્ય ઓરિજિનલમાં મૂળ સંસ્કૃતમાં એનો અર્થ થાય વિશ્વાસ કરવા લાયક. તો દેહમાં આત્મબુદ્ધિવાળા મિથ્યાદૃષ્ટિ જીવને આખું જગત ભરોસો લાયક લાગે છે. વિકાસભાઈ, ભરોસો કરવા લાયક લાગે છે અને ભરોસો બેસે છે, કરે છે અને ભરોસો બેસે છે. ગજબની વાત છે. મોહ છે ને કેતનભાઈ, મોહ નાચ નચાવે છે. આજે રવિવાર છે. હું બહુ તમને આદર સાથે મોક્ષમાં પ્રકાશકનો એક સંદર્ભ કાઢીને નહીં બતાવું, તમને બોલીને બતાવું છું. ગજબનો ઉપદેશ છે એક જગ્યાએ. અનાદિકાળથી આ જીવને સમ્યક દર્શન આદિકના નિમિત્તો મળ્યા હોવા છતાં પણ મિથ્યા દર્શન આદિકના બળને લીધે આ જીવ તત્વ વિચાર કરતો નથી. શું કીધું નિર્મલાબેન? તત્વ વિચારના અવસરો મળ્યા હોય, અવસર શબ્દનો પ્રયોગ છે. તત્વ વિચાર આદિકના અવસરો મળ્યા હોય પણ મિથ્યા દર્શનાદિકનો, ટોડરમલી સાહેબની મૂળ ભાષામાં કહું ને, ઢુંઢારી ભાષામાં, મોહની જોરાવરી. કોની જોરાવરી? વિકાસભાઈ, સાચી વાત કેમ નથી બેસતી? ઊંધાઈ જ કેમ? કેમ કે સાચી અને સરળ વાતને હૃદયમાં સ્વીકાર કરવા માટે પણ હૃદયની સરળતા જોઈએ. ચિત્તમાં જ માયાચારી હોય, ચિત્તમાં જ છલ કપટ હોય તો છલિયો જીવ છલવાળી વાતને સ્વીકારે. કૃપાળુદેવને ફરીથી યાદ કરું છું, સાંભળો. યાદ રાખવા જેવું છે. ગજબનો મંત્ર છે એમનો. મને એવા જીવોથી ભય લાગે છે જેને સાચી વાત સેંકડો વાર કર્યા બાદ પણ માનતા નથી, જે માનતા નથી.
અને એવા જીવોથી મને ખરેખર જ બહુ ભય લાગે છે. ખોટી વાત એકવાર કહો તોય તરત જ માની બેસે છે. એટલે તત્વની વાત, મૂળ વાત સેંકડો વાર કહો તોય ન બેસે, અને ખોટી વાત ગઈકાલના પ્રવચનની ભાષામાં ઓલા કેલાલની માયાજાળ ઇન્દ્રજાળ, હા, હમણાં પરમ દિવસે સ્કૂલે અમારા ક્લર્કે તો આમ જેને કહે ને કે પથ્થર ખાંડી નાખ્યા મારા. મને કહે કે હવે તમારે બાજુમાં સર્કસ આવી ગયો છે ને, એટલે વરસાદને હવે બાંધે, હવે રાજકોટમાં વરસાદ પૂરું. મને મનમાં વિચાર આવે, કોક રોજી રોટી રળે સર્કસવાળા, એના હાથમાં કાંઈ તંબુરો છે કે એ વરસાદને રોકે? પણ આવી માન્યતા કૂવામાં જેમ પાણી ભરેલો હોય ને, એમ આપણી ખોપડીમાં આવી બધી ઊંધી માન્યતાઓ ભરેલી છે. એટલે આમ કરશો તો આમ થશે ને, આમ કરશો તો આમ થશો. ગાયને રોટી ખવડાવશો એટલે દીકરી પરીક્ષામાં પાસ થશે, દીકરી જ મરી જશે તો? આ બધી લોકમૂળતા છે. ગાય જતી હોય તમે સેંકડો માણસોને, 100 માણસોને જુઓ, એમાંથી 99 માણસો એવા નીકળશે પૂંછડી પકડીને નમો નમઃ નમો નમઃ. ગાયને અડીને તો હા, ગૌ માતા, 33 કરોડ દેવતા, અને કહેવાતા જૈનો, શ્વેતાંબરમાં તો એ દુનિયાભરનો ગ્રહિત મિથ્યાત્વ છે. પોઈન્ટ સમજો, વિશ્વાસ કેવો બેસે છે. વિકાસભાઈ, આજે ગુરુદેવશ્રી 2 વાત કરી હતી ખબર છે? એક જગ્યાએ ઉપદેશ દેવામાં રસ કે ઉપદેશ સાંભળવામાં રસ. આવ્યા ને 2 પોઈન્ટ. એ 2 પોઈન્ટ શેના સંદર્ભમાં આવ્યા ખબર? વાણી. નીતાબેન, એ વાણી અને કાયા 3 શબ્દો હતા ને, મન, વચન અને કાયા. તો મન એટલે જ્ઞાન, સમયસારની ભાષામાં એને પ્રજ્ઞાક્ષીણી કહેવામાં આવે છે. તારું કામ તો તારા મનમાં કરવાનું છે, તારી પ્રજ્ઞાક્ષીણી સાથે તારા આત્માને જોડવાનો, કે પ્રજ્ઞાક્ષીણીને આત્મા સાથે જોડવાનું. જ્ઞાનની યથાર્થ ધારાને આત્મા સાથે જોડો. કેમ કે વચન અને કાયા 2 જ શબ્દો ગજબના છે. વચન અને શબ્દો, વચન અને કાયા, ક્રિયા, કાયા એટલે શરીર સંબંધી ક્રિયા. તો મન વચન કાયામાં વચન પૌદ્ગલિક, કાયા પૂદ્ગલ, 2 અજીવ શબ્દનો પ્રયોગ કર્યો. અજીવમાં જીવ કરે શું અને એમાં કરવાપણું શું? ભાઈ કેતનભાઈ, સાંભળ્યું પ્રવચન ગુરુદેવશ્રીનું આજે? ચલો એક વાત હું કહું છું, યાદ કરજો. તીર્થંકર ભાવે પુણ્યના પરિણામે જે પ્રકૃતિ બંધાય, ગુરુદેવશ્રી બોલ્યા એ અજીવ, અને એના ફળમાં જે મળે એ બધું પર. બે પોઈન્ટ બહુ મસ્ત વાક્ય છે. રાગના ભાવે, કશાય ભાવે જે પ્રકૃતિ બંધાય, જે પણ કર્મ બંધાય, એ કર્મ અજીવ. અને એના નિમિત્તે જે સંયોગો મળે, શરીર મળે, એ શું? એ પર. તો તારું નથી જળ અજીવમાં કર્તૃત્વ, કરતાપણું, અને નથી પરમાં તારું કરતાપણું. શું સમજાય છે? હા, ખ્યાલમાં આવે છે? શૈલાબેન, કર્ણાની યોગની ભાષામાં એને શું કહેવાય? સાંભળો, કર્ણાની યોગની ભાષામાં એને એમ કહેવાય, બંધાયેલા કર્મો, બંધાયેલી પ્રકૃતિ અજીવ એટલે દ્રવ્યકર્મ. બંધાયેલા કર્મો એટલે દ્રવ્યકર્મ, અને મળેલા સંયોગો એટલે નો કર્મ. સંયોગને એક શબ્દ છે કે નહીં શાસ્ત્રોમાં? સ્ત્રી પુત્ર પરિવાર સંયોગોને એક જ શબ્દ છે, નો કર્મ.
અને જે કર્મોના ઉદયે મળે છે એ કર્મો દ્રવ્ય કર્મ. હવે ત્રીજી એક બહુ ગજબની વાત. બોલો કયા ભાવો હતા તારા કે જેને લીધે ઓલા દ્રવ્ય કર્મો બંધાણા? કે નામ નહીં ગણો, એના માટે એક શબ્દ છે ભાવ કર્મ. ભાવ કર્મોનું એટલે કશાય ભાવોના ઉપજે મોહ વિકલ્પથી સમસ્ત આ સંસાર. તો ભાવ કર્મોના નિમિત્તે દ્રવ્ય કર્મો બંધાણા અને દ્રવ્ય કર્મોના ઉદયે તને સંયોગ મળ્યા. એક ગયા ભાવ કર્મમાં, બીજા ગયા દ્રવ્ય કર્મમાં, ત્રીજા ગયા નો કર્મમાં. અને આ ત્રણેયને શાસ્ત્રમાં એક જ શબ્દ છે પરદ્રવ્ય. પર દ્રવ્ય કર્મ પર, ભાવ કર્મ પર અને નો કર્મ પર. સમજાય છે બધાને? ખ્યાલમાં આવે છે? નિજ કો નિજ પર કો પર જાન, જીવન થોડા રહા. કર્મોના ઉદયમાં આપણે કંઈ કરી શકવાના? બોલો રામજીભાઈ. પાપનો ઉદય આવે છે. વિકાસભાઈ, મને તો એવા સેંકડો પ્રવચનો ગુરુદેવશ્રીને યાદ આવે. કરણાન યોગના ન્યાય યાદ કરીને કહે ગુરુદેવશ્રી, ઓલા કહે ને કરણાન યોગવાળા, પુણ્યના પરિણામ કરો, તત્વના પરિણામ કરો તો બાંધેલા પાપના કર્મોમાં સંક્રમણ થઈને પુણ્યના ઉદયમાં આવે. પણ સંક્રમણ તો જડનું જડમાં થયું ને. શું કીધું? પોઈન્ટ સમજાય છે? શું સમજાય છે? સંક્રમણ ફેરફાર, જે કાંઈ સંક્રમણ એટલે શું? ફેરફાર. ઉત્કર્ષણ એટલે શક્તિ વધવાની. ઉત્કર્ષણ તો પાપમાંય થાય, પુણ્યમાંય થાય, પણ થાય તો પૂતગલમાં જ ને. છે ને ગજબની વાત? હા, એક બાર વંદે જો કોઈ તોહી નરક પશુ ગતિ નહીં હોય. પણ નરક પશુ ગતિ નહીં હોય એમ લખ્યું છે. દેવ મનુષ્ય ગતિ ન હોય એવું ક્યાં લખ્યું છે? અને નરક પશુ ગતિ નહીં હોવી, પણ પછી નિગોદ તો હોય ને. ભાવનો અભાવ ક્યાં લખ્યું છે? બોલો નીતાબેન, કરો ગમે તેટલી જાત્રા હોંશે હોંશે. સાચું કહું, એક વાર તો જાત્રા કરવાની હોંશ ઉડી જાય આ જીવની. તોય આ જે જાત્રા કરે ને એના જેવી તો જાત્રા કોઈ ના કરે. ખ્યાલમાં આવે છે? કર્મો ઉપર, કષાયો ઉપર, કર્તાપના ઉપર કેટલો વિશ્વાસ. હમણાં તો ખબર નહીં, મને આજના પ્રવચનમાં એક વિચાર આવતા હતા. આ વિશ્વાસ, ભરોસો જગતનો કેટલો, ઉદયનો કેટલો, સંયોગોનો કેટલો, અનુકૂળ સંયોગોનો કેટલો, કે સંયોગોમાં અનુકૂળતાની ઊંધાઈને લીધે એને સાચવવાના વિકલ્પો કેટલા, એને ભેગા કરવાના, મેળવવાના વિકલ્પો કેટલા, એને ભોગવવાના કેટલા વિકલ્પો, એને સાચવવાના, એના પ્રત્યેની સ્વામિત્વ બુદ્ધિના. પરમાગમ મંદિરનો દાખલો આપ્યો. મોટા મંદિર, પરમાગમ મંદિર, આ 26 લાખનું મકાન, જીવ કરે એવું એનું કામ નથી. મંદિર બનાવવાનું કામ જીવનું નથી. કેમ કરીને આપણને બેસે બતાવો? આ વ્યાખ્યાન કરવાનું કામ જીવનું નથી. આ હોંશે હોંશે વ્યાખ્યાન કરે અને ગુરુદેવશ્રી આ વાત ક્યાં અંદરમાં કામ કરે? વિકાસભાઈ, હા, 3 દિવસ પહેલાં દાખલો આપ્યો હતો નરભેરામભાઈનો, શોભાલાલભાઈના ભાઈનો. તમે કાં જ ચૂના લઈને ફરો છો? કરતો નથી ને જીવ તો. પ્રતિમાને મૂકવાનો અને તેડવાનો અને ચૂના એટલે જે વિરાજમાન થાય ને ભગવાન વેદી ઉપર, તો ગુરુદેવશ્રીના હાથેથી ભરાવે, ઓલો મસાલો ભરાવે. ગુરુદેવશ્રી કહે ભાઈ જળનું પરિણામ જળમાં કોણ કરે? હવે અહીંયા આપણે લઈને બેઠા હોય, મેં પ્રતિમા ઉપાડી, મેં પ્રતિમા મૂકી. તે બહુ ઘણું કીધું છે મેં તે પરમ દિવસે. હા, છેલ્લા 3 દીથી ભગવાન તો મારા માથે જ હોય. અચ્છા, ભગવાનને માથે નહીં મૂક, ભગવાનને હૃદયમાં મૂક. હા, છોકરાઓ માથે ચડી ગયા છે,
આ કહેવતનો અર્થ શું છે? ખ્યાલમાં આવે છે? ભગવાનને માથે નહીં મોક. અમે લોકો જ્યારે જયપુરમાં ભણતા, પાઠશાળાના બાળકોનું જ્યારે સાંસ્કૃતિક કાર્યક્રમો કરાવતા, તો એક મુક્તક અમે લોકો બોલતા બહુ સરસ. हे भगवान, हम आपके नाम से बड़े बड़े विधान करते हैं, बड़े बड़े पंच कल्याणक करते हैं, पंच कल्याणकों में इंद्र इंद्राणी बनते हैं. अरे इंद्र इंद्राणी क्या, लाखों रुपया दे करके हम तो आपके बाप भी बनते हैं. माता पिता था ने, हम तो आपके बाप भी बनते हैं, लेकिन हे भगवान कभी हमें आप जैसे बनने के भाव नहीं होते हैं, नहीं होते हैं, नहीं होते हैं. અને સભા પછી તાળી પાડે. તાળી પાડવાનું કે ડૂબી મરવાનું? બોલો કેતન કુમાર. તમારા બાપ તો બનીએ છીએ, પણ તમારા જેવા બનવાના ભાવ ન થાય. આનો એટલો જ ઈલાજ છે આજના સ્વાધ્યાયની ભાષામાં. રાગનો વિશ્વાસ કેટલો, અને જેમાં રાગ નથી એ સ્વભાવનો વિશ્વાસ કેટલો. કષાયનો વિશ્વાસ કેટલો વિકાસભાઈ, અને નિષ્કષાય સ્વભાવનો વિશ્વાસ કેટલો. ચક્રવર્તી કી સંપદા ઇન્દ્ર સરી કે ભોગ, કાગ વીટ સમ ગિનત હૈ સમ્યક દ્રષ્ટિ લોગ. નીતાબેન સાંભળજો, જે દેવીની અસંખ્યાત દેવો સેવા કરે, ચક્રવર્તી તોય સમજે છે આ દેવી મારી નથી. કેતનભાઈ થોડુંક બહુ આમ મગજને વિવરિંગ કરીને વિચારવા જેવું છે. સંતાન હોય ને, આપણા 2-3 સંતાન હોય, એમાંથી એક સાવ નમાલો જેવો હોય, એટલે આમ નકામો જેવો, નમાલો જેવો, કામમાં રસ નહીં કે ગમે તેવો હોય, અને 2 એવા હોય સારા, તો એનો હરખ હમાય નહીં, અને આનો વિષાદ અને આનો આર્ત ધ્યાન દિલના દરેક ખૂણે જઈને ભરાઈને બેઠું હોય. આને ધ્યાનની ભાષામાં શું કહેવાય? આર્ત ધ્યાન અને રૌદ્ર ધ્યાન. તો જીવ રાચે છે શેમાં? ઉદયમાં. ઉદયમાં રાચે છે એટલે વિશ્વાસ શેનો? ઉદયનો. નિર્મલાબેન, ઉદયનો વિશ્વાસ, અને જે વિશ્વાસ કરવા લાયક છે એનો વિશ્વાસ કેમ નહીં? તો ગઈકાલ રાત્રે મેં એ જ વાત કરી હતી. વિશ્વાસ શ્રદ્ધાનો ગુણ છે, અને દુનિયામાં શ્રદ્ધાના લૂંટારો એ સૌથી મોટા લૂંટારો છે. વિકાસભાઈ સાંભળજો, બહુ જબરદસ્ત વાત કરો છો. ગઈકાલે મેં કરી છે અને અડધી કલાક ચર્ચા કરી છે કે શ્રદ્ધાના લૂંટારો એ સૌથી મોટા લૂંટારો. તમારી શ્રદ્ધા, આપણી શ્રદ્ધા જેણે લૂંટી લીધું રાજુભાઈ, એણે આપણું સર્વસ્વ લૂંટી લીધું. તો જગત વિશ્વાસ કરવાને લાયક લાગે છે, જગત તો નો કર્મ છે, અને તારી શ્રદ્ધા લૂંટાય છે, તું એનો વિશ્વાસ કરે છે, એટલે દર્શન મોહનીનો તારો તીવ્ર ઉદય. શું કીધું? તારો દર્શન મોહનીનો તીવ્ર ઉદય, દ્રવ્ય કર્મનો તીવ્ર ઉદય, અને એના કરતાં અનંત ગણાતો તારા ભાવ કર્મ. દ્રવ્ય કર્મનો કાંઈ દોષ નથી. સમજાણું કેતનભાઈ? પકડાય છે તમને? હા, તમે શાક લેવા ગયા, 50 રૂપિયાના શાક લીધા હોય, 500 રૂપિયા તમે આપ્યા હોય, પણ ભૂલથી તમે સાંભળી ગયા 500 કીધા એને, એટલે 500 આપી આવ્યા, તો 450 એને તમને લૂંટ્યા કે તમને લૂંટવા દીધા? બોલો, મૂર્ખતા કોની? ઘણી વાર નથી થતો, આપણે ફ્રૂટ લેવા ગયા હોય અને ઓલો તો ગરીબ માણસ બિચારો જોખીને ત્યાં મૂક્યો ને બીજા ગ્રાહકીને પકડતો હોય, આપણે ભૂલી ગયા, પૈસા આપીને એમને જ ઘર ભેગા થઈ ગયા, અને પછી ખબર પડી કે વિજયાર્થ પર્વત પર જઈને જે 6 ખંડ જીત્યા હતા એ ભીંડા ત્યાં ને ત્યાં જ રહી ગયા. અને જો ગજબની વાત, 1-2 કલાક પછી યાદ આવે ને, વળી પાછો આપણે ધક્કા ખાઈએ, અને ઓલો માણસ આપણને જોઈને, સાહેબ તમે પણ ગજબ ના છો, પૈસા આપી ગયા અને તમે માલ અહીંયા મૂકી ગયા.
હવે ત્યારે જો આપણને ભાગ્યનો એવો મહિમા આવે. ગુરુદેવ સાચું જ કહે છે, મારું હોય ક્યાંય જાય નહીં. અને જે જાય વિકાસભાઈ પ્રશ્ન છે, વિશ્વાસ કેમ આવે છે સંયોગોમાં? એમ મીનાબેન, તને ભીંડાનો વિશ્વાસ આવે, તને કેળાનો વિશ્વાસ આવે, શાક બકલના વિશ્વાસ આવે, જગત એના માટે શબ્દ એક જ છે, કાના માત્રા વિનાનો. જગતનો વિશ્વાસ આવે. હજી સાંભળો, આજે ગુરુદેવસિંહ લાઇટલી કહેતા, હું કહું ને એટલે એને સમજી જ જાય, એને પકડાય જ જાય, મારે એને સમજાવવું જ જોઈએ. આ પણ જગત આ જીવને વિશ્વાસવા લાયક લાગે છે. ઘણા વડીલોના મગજમાં ભરેલું હોય. હા, બાપ દીકરાને કહેતો હોય, તું વડવડ કરમાં, હું એને ઈશારો કરીશ ને બધું સમજી જશે. આદિનાથને એવું નહોતું લાગ્યું કે મરીચીને હું ઈશારો કરીશ એટલે સમજીશ, કેમ કે એને ખબર હતી કે હાજી આ નરકમાં જવાનો છે. વિકાસભાઈ, મરીચી એનો બાપ તો ચક્રવર્તી છે ને, સભામાં બેઠો છે, તો સમજાવવાનું કામ કોનું? ચક્રવર્તીનું ને. એ ચક્રવર્તીએ સમજતો હતો અવધિ જ્ઞાનથી. આ ભાઈ સાહેબ સુધરે એવો નથી, કેમ કે અહીંથી 2-4-6 ભાવ નરકમાં કરીને પછી નારાયણ થવાનો છે. ત્રિપૃષ્ઠ નામનો નારાયણ થઈને સીધી 7મી નરકે જવાનો. કોણ? અહિંસાના અવતાર, મહાવીર કા યહ સંદેશ, જીવો ઓર જીને દો. બોલો, એ આદિનાથના જ્ઞાનમાં હતું કે નહીં? તો શા માટે એને સમજાવવા માટે બુદ્ધિ બગાડે? કેતનભાઈ, ન આદિનાથે બુદ્ધિ બગાડી, ન ભરતે બગાડી વિકાસભાઈ, અને એને ભરતનો ખાસ ફાસ્ટ ફ્રેન્ડ સૌધર્મે બગાડી. કાંઈ નહીં, ત્રણેય સમજતા હતા, ત્રણેય ક્ષયિક સમ્યક્ત્વી હતા. શૈલાબેન શું કીધું? આદિનાથ તીર્થંકર ક્ષયિક જ્ઞાનવાળા બેઠા છે, કેવળ જ્ઞાનને લઈને. અને ઓલો સૌધર્મ, એ એક ક્ષયિક સમ્યક્ત્વી, એ નહીં સમજાવે. ભરત, એ એક ક્ષયિક સમ્યક્ત્વી, તે જ ભવે મોક્ષે જનારો છે. તો તે જ ભવે મોક્ષે જનારા આદિનાથ, ભરત કે સૌધર્મ? સૌધર્મ તો પછીના ભાવમાં જવાના. પણ આવા સમ્યક દ્રષ્ટિ જીવોને પણ મરીચીને સમજાવવાના વિકલ્પો ન થયા, કેમ કે એમને ખબર હતું આ અમારા સમજાવવાથી સમજશે નહીં, એવા વસ્તુ સ્વરૂપનો એમને વિશ્વાસ હતો. અને આપણને એમ, હું કહીશ ને બધાય માનશે. આજે ગુરુદેવસિંહને કીધું, સમાજના પ્રમુખ બને પછી ખુરશી મોડા આગળ મૂકે, બધાય ખમ્મા ખમ્મા કરે. આવી ખોટી વૃત્તિને માટે ગુરુદેવ આપણે કૃપાળુદેવે એક વાક્ય લખ્યું છે, માન ન હોત તો મોક્ષ અહીં જ હોત. આ બધી માનની મીઠાશ છે. તો વિશ્વાસમાં શૈલાબેન શ્રદ્ધાની વાત આવી, બરાબર? દર્શન મોહનીય, એની સાથે શ્રદ્ધા ગુણ. અને ઓલો રમ્યમ શબ્દમાં રમણીયતામાં ચારિત્રની વાત છે. રાચે છે ને જીવ, તો ચારિત્ર મોહનીય, તે સંબંધી ચારિત્ર ગુણ, અને ચારિત્ર ગુણના વિકાર રૂપે જીવને થતા રાગ અને દ્વેષ. આ હું બધું જે બોલું છું ને, પ્રવચન સારની 7મી ગાથાને આધારે બોલું છું. મોહ અને ક્ષોભ. વિકાસભાઈ પકડાય છે? મોહ ચારિતમ ખલુ ધમ્મો, બરાબર? ચારિત્ર જ ખરેખર ધર્મ છે, અને તે ધર્મ સમતા ભાવ છે, અને તે સમતા ભાવ મોહ અને ક્ષોભથી રહિત નિજ આત્માનો પરિણામ છે. પ્રવચન સારની ગાથા પકડાય છે મીનાબેન? કાલે પણ આ ગાથા મેં કાલે રાત્રે નહોતી યાદ કરી, પણ આ દર્શન મોહની અને ચારિત્ર મોહની બેઉ વાત મેં કરી હતી. વિશ્વાસમાં લીધું છે દર્શન મોહ, એટલે શ્રદ્ધાનો વિકાર. વિશ્વાસ કરે છે ને, શ્રદ્ધા લૂંટાય છે, અને રમે છે એમાં એનું ચારિત્ર હણાય છે. રમે છે એટલે કાં તો રાગ રૂપે કાં તો દ્વેષ રૂપે. જો 7મી ગાથા, ચારિત્ર છે તે ધર્મ છે,
જે ધર્મ છે તે સામ્ય છે, ને સામ્ય જીવનો મોહ ક્ષોભ વિહીન નિજ પરિણામ છે. સમજાણું આ સાતમી ગાથા? તો વિશ્વાસમાં લેવાનો મોહ, વિશ્વાસવા લાયક એટલે શ્રદ્ધા એની લૂંટાય છે. નિર્મોહી નથી રહેતો, મોહી બને છે. અને રમવા લાયક છે એમ કરીને એમાં રમે છે એટલે ક્ષોભ, ઉકળાટ, ઉચાટ, રાગ અને દ્વેષના. હવે આનો સરવાળો સાંભળો બેનો. કોઈ કહેશો મને સુખ કોને કહેવાય? કાલ રાત્રે મેં કીધું છે અને કાલ રાત્રિના સ્વાધ્યાયમાં મેં લખીએ એવું જ રાખ્યું છે. ચલા બેન, શ્રદ્ધા પ્લસ ચારિત્ર ઇઝ ઇક્વલ ટુ સુખ અને શ્રદ્ધા માઇનસ ચારિત્ર ઇઝ ઇક્વલ ટુ દુઃખ. તો જે બહિરાત્માની શ્રદ્ધા લૂંટાની, જે બહિરાત્માનું ચારિત્ર લૂંટાનો જગત પ્રત્યે, એ સુખી હોય કે દુઃખી હોય? નિયમથી દુઃખી હોય. અને જે જ્ઞાનીને જગતમાં પ્રત્યે શ્રદ્ધા ન હોય, બોલો, જગત પ્રત્યે શ્રદ્ધા ન હોય, એનો વિશ્વાસ લૂંટાય નહીં અને એને જગતમાં ક્યાંય રમવા લાયક લાગે નહીં, સરવાળે એણે આત્મા જ શ્રદ્ધવા લાયક અને આત્મા જ રમવા લાયક લાગે, તો સુખી કોણ હોય કેતનભાઈ? જ્ઞાની. આ કર્ણાની શ્રદ્ધા પ્લસ ચારિત્ર ઇઝ ઇક્વલ ટુ સુખ. જ્ઞાનાવરણ કર્મના અભાવે જ્ઞાન, અનંત જ્ઞાન. દર્શનાવરણ કર્મના અભાવે અનંત દર્શન. વીર્યાંતરાય કર્મના, અંતરાય કર્મના અભાવે, અંતરાય પૂરેપૂરું લેવાનું, અંતરાય કર્મના અભાવે અનંત વીર્ય. હવે સુખ કઈ ગુણનું, સુખ કયા કર્મના અભાવે? બોલો તો ખરા કેતનભાઈ, ચાર ચતુષ્યના નામ બોલો. હા, તો અનંત જ્ઞાન, જ્ઞાનાવરણ, અનંત દર્શન, દર્શનાવરણ, અનંત વીર્ય, અંતરાય કર્મ. હવે સુખ, અનંત સુખ સાથે કયો કર્મ જોડાયેલો છે? અરે મોહની. તો મોહનીના બે ફાટા. સમજાય છે તમને બધાને? અરે હા તો પડો. મોહની કર્મના બે ફાટા, દર્શન મોહની અને ચારિત્ર મોહની. તો દર્શન મોહનીનો વિકાર કયો? શ્રદ્ધાની ઊંધાઈ. તો જગતનો વિશ્વાસ થાય, જગત પ્રત્યે વિશ્વાસ આવે. સમજાય છે? શું શું કહેવા માગીએ છે? તો દર્શન મોહનીય એ વિશ્વાસ સાથે જોડાયેલો છે અને ચારિત્ર મોહનીય એ રમણતા, રમણીયતા, રાગ દ્વેષ આદિ ક્ષોભના પરિણામ સાથે જોડાયેલો. અને અજ્ઞાનીનો વિશ્વાસે લૂંટાય છે, અજ્ઞાનીની રમણતા, ચારિત્ર પણ લૂંટાય છે. માટે મોહ ક્ષોભથી એ સહિત છે, રહિત નથી. માટે એના જેવો કોઈ દુઃખી નથી. અને સમ્યક દૃષ્ટિ જ્ઞાની, આજે ગુરુદેવજી કેટલો અહોભાવ વ્યક્ત, આ હા હા મુનિ કોને કહેવાય. આચાર્ય કુંદ કુંદ દેવ તો એમ કહે છે, અમે તો પ્રચુર સ્વસંવેદનમાં છે. મીનાબેન, મુનિરાજોને ચારિત્રની મુખ્યતા હોય. શું કીધું? થોડુંક ધીમે બોલ્યો હમણાં. શું બોલ્યો? મુનિરાજને ચારિત્રની મુખ્યતા હોય. ચારિત્ર એટલે બહારની નહીં, અંદરની સ્વરૂપની રમણતાની મુખ્યતા હોય. ચૌથે ગુણસ્થાને શ્રદ્ધાની મુખ્યતા છે. આગળ 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 તો વધતો ચારિત્ર છે, વધતી શુદ્ધિ છે. ખ્યાલમાં આવે છે. અને જ્ઞાનીનું તો મન, મન એટલે જ્ઞાન. વિકાસભાઈ, જ્ઞાની ભેદ જ્ઞાની હોય. ભેદ જ્ઞાની ભેદ જ્ઞાની જ હોય કે અભેદ જ્ઞાની હોય? કંઈક સમજાણું? જ્ઞાની જ્ઞાની છે, જ્ઞાન છે એની પાસે, પણ કેવળ માત્ર જ્ઞાન નથી, ભેદ જ્ઞાન છે. તો જ્ઞાનીનું જે ભેદ જ્ઞાન છે એ ભેદરૂપ જ જ્ઞાન છે કે અભેદરૂપ જ્ઞાન છે? અરે અભેદના જોરવાળો જ્ઞાન છે.
ભેદ જ્ઞાન તો બે વચ્ચે થાય. ભેદ જ્ઞાન તો સ્વ અને પર એ બે વચ્ચે થાય. તે તો અભેદ આત્મજ્ઞાન હિ જ્ઞાન એવા ભાવે જ્ઞાની વર્તતો હોય છે. વાણીનો વ્યવહાર જ્ઞાનીને હોય. વાહ, ગજબની વાત મગજમાં આવે છે. પંચાસ્તી કાયના શરૂઆતના કળશોમાં પહેલી ગાથા હજી શરૂ જ થઈ. પાંચમા છઠ્ઠા કળશોમાં વગેરે નિયમસારમાં જેમ કીધું ને કે અમારા મુખમાંથી તો પરમાગમનું મકરંદ ઝરે છે. શું કીધું? અમારા મુખમાંથી તો પરમાગમનું મકરંદ ઝરે છે. તેને લીધે આ શાસ્ત્રની ટીકા કરવા માટે અમે પ્રેરિત થઈ રહ્યા છીએ. દ્રવ્ય શુદ્ધ લિપિબદ્ધ કરવાનું સામર્થ્ય ગણધર જેવું કોઈનામાં ન હોય. દ્રવ્ય શુદ્ધ લિપિબદ્ધ કરવાનું કામ કે સામર્થ્ય ગણધર જેવું કોઈનામાં ન હોય. અને ગણધર જેવા ગણધરો ઝીલે, ગણધર જેવા ગણધરો દ્વાદશાંગની રચના કરે એવો ધોધ કેવળીની દિવ્ય ધ્વનિ જેવો કોઈનામાં ન હોય. બે વાત, ગણધરો અને તીર્થંકરો. છેલ્લાબેન કંઈક સમજાય છે? હું વચનની વાત કરું છું. ગણધર જેવું, ગણધરમાં જે સામર્થ્ય છે શાસ્ત્ર લખવાની, એવું સામર્થ્ય કોઈનામાં નથી. 12 અંગની રચના કરે અંતર્મૂર્તમાં, અને ભલે નહીં અંતર્મૂર્તમાં 12 અંગની રચના કરે, 30 વર્ષ સુધી રહે. અરે 1 લાખ પૂરબ વર્ષ સુધી આદિનાથ રહ્યા. અને 1 લાખ પૂરબ, ફરીથી સાંભળો, કેટલા? 1 લાખ પૂરબ વર્ષો સુધી. સાહેબ 1 પૂરબ એટલે શું? 7,56,000 કરોડ વર્ષ એટલે 1 પૂરબ. 7,56,000 કરોડ વર્ષ એટલે 1 પૂરબ. એવા કેટલા પૂરબ? 1 લાખ પૂરબ. વાણી ખર્યા રાખે, વાણી ખર્યા રાખે, વાણી ખર્યા રાખે, દિવ્ય ધ્વનિનો ધોધ. અને એ જ કેવળી અને એ જ ગણધર એમ કહે છે આત્મા વચનથી પકડાય એવો નથી. નિસ્તબ્ધ થઈ જવાય એવું છે ને. હા શૈલાબેન, વાણીમાં એવો ધોધ વહે, અને વાણીમાં ધોધ શેનો વહે કે આત્મા વાણીથી પકડાય એવો નથી. ગણધરો શાસ્ત્રો લખ્યા રાખે, અને શું લખે એમાં કે શાસ્ત્રો વાંચવાથી આત્મા પકડાય એવો નથી. બોલો, એટલે જ ગુરુદેવસે આજે માથું ફોડીને કીધું છે જ્ઞાન એટલે કયું? શાસ્ત્ર જ્ઞાન નહીં. બોલ્યા કે નહીં? આત્મજ્ઞાન. નિયમસારના શરૂઆતના કળશો વાંચો, પંચાસ્તિકાયના શરૂઆતના કળશો વાંચો. અદ્ભુત છે બધું. હા, જીનવાણી અમૃત રસાલ રસિયા આવો રે સુણવા. તો એમ કહે સુણવા આવો, પણ જીનવાણી કહે છે કે સુણવા આવશો ને તો ધૂણતા ધૂણતા સુણવાનું પણ ભૂલી જશો. તો વાણીનો વ્યવહાર, કાયાનો વ્યવહાર. ખબર ને, મને આમ અંદરમાંથી આજે એવા ફિલિંગ થયા. શ્રીમદજીએ જે અપૂર્વ અવસરમાં જે લખ્યું છે ને, સંયમના હેતુથી યોગ પ્રવર્તના. આજના પ્રવચનમાં છેલ્લો પોઈન્ટ કયો હતો દામજીભાઈ? આજના પ્રવચનમાં છેલ્લો પોઈન્ટ જોઈને નહીં બોલો, જોયા વગર બોલો. હા, યોગ સાધનાની વાત આવી હતી. હા હા, યોગ સાધનામાં અનાસક્ત યોગ. ગાંધીજીને યાદ કર્યા ગુરુદેવશ્રીએ કે જો ઓલા તો અનાસક્ત યોગ એમ કરીને કરવાની વાતો કરે. ગઈકાલે 21 જૂન આખું વિશ્વ જ એમ કહેતું હતું
કર્મણ્યેવાધિકારાસ્તે મા ફલેષુ કદાચન. તું તો કર્મ કરતો જા. જૈન દર્શન કહે છે તું આત્મામાં ઠરતો જા, કર્મ કરતો જા નહીં. શું સમજાય છે? અનાસક્ત યોગી એમ કરીને એ લોકો જે કહે છે હિન્દુ ધર્મવાળા બધા કે અન્ય ધર્મવાળા બધા, આપણે તો કામ કરવાનું, બેંકની નોકરી તો આપણે કરવાની પણ અનાસક્ત ભાવે કરવાની. જૈન દર્શન કહે છે સામાયિકમાં બેવાનું, આત્મામાં રહેવાનું, કરવાનું કાંઈ નહીં. શું સમજાય છે? આ શરીરના યોગા એ યોગા નથી, અધ્યાત્મ યોગ એ યોગ છે. અને નિયમસારમાં ભક્તિ અધિકારમાં તો યોગ ભક્તિ તે ભક્તિ છે. કઈ ભક્તિ? યોગ ભક્તિ. યોગ ભક્તિ એટલે મન વચન કાયા ત્રણેયની વૃત્તિઓ તારી શમી જાય અને તારા ઉપયોગ સ્વભાવ સાથે જોડાય, એનું નામ યોગ. યોગ એટલે જોડાણ. યુજ્યતે ઇતિ યોગ. અને આવા યોગના કામમાં કુશળતા પ્રાપ્ત કરવી એનું નામ યોગ. યોગ કર્મસુ કૌશલમ. આ ભગવદ્ ગીતા ગુરુદેવશ્રી આજે યાદ પણ કર્યા હતા. ગીતા ભગવદ્ ગીતામાં આવું છે, યોગ કર્મસુ કૌશલમ. પોતાના કર્તવ્યમાં તું કુશળતા પ્રાપ્ત કર, એનું નામ યોગ છે. ખરેખર તો સમાધિ યોગ યોગ છે. સમાધિ યોગ છે. યોગિંદુ દેવનો તો ગ્રંથ છે યોગ સાર. કયો? યોગ સાર. અને યોગિંદુ દેવનો જ બીજો એક ગ્રંથ છે અમૃતા શીતિ. 80 શ્લોકો સમગ્ર અધ્યાત્મ યોગા ઉપરના ગ્રંથો છે. પહેલી વાત, યોગા શબ્દ જ નથી, ખોટું છે. યોગ, ઇન્ટરનેશનલ યોગા ડે. યોગા શું હોય છે? યોગા નથી હોતો, યોગ. કેમ કે ઓલા ઇંગ્લિશવાળા લખે ને YOGA, સ્પેલિંગ લખે ને એટલે બોલનારા યોગા. યોગા શું હોય છે? યોગાના ક્લાસીસ યોગાના ના હોય, યોગ હોય. યોગ એટલે જોડાવું. નથી શબ્દનો ખ્યાલ, નથી વ્યાકરણનો ખ્યાલ. હા, સંયમના હેતુથી યોગ પ્રવર્તના મન વચન કાય. ખ્યાલમાં આવે છે સ્વરૂપ લક્ષે जिन आज्ञाधीन जो ते पण क्षण क्षण घटती जाती स्थितिमां अंते थाए निज स्वरूपમાં લીન જો અપૂર્વ અવસર એવો ક્યારે. સ્વામીજી એમ કહેતા હતા, જ્ઞાનીને ઉપદેશ દેવાના વિકલ્પે આવે, રાગે આવે, પણ એ રાગમાં જ્ઞાનીને જરીએ આત્મબુદ્ધિ હોતી નથી. બહુ અદ્ભુત, બહુ અદ્ભુત. ત્રીજી ગાથા 1 મિનિટ માટે યાદ કરજો, સમયસારની. સવત સુંદરો લોએ, ત્રણેય લોકમાં સુંદર કોઈ છે તો સ્વસમયભૂત ભગવાન આત્મા છે. તે જ વિશ્વાસ કરવાને લાયક છે, તે જ ઠરવાને લાયક છે. એટલે અજ્ઞાનીની દૃષ્ટિ વિશ્વાસ અને રમણતાની બાબતમાં જગત પ્રત્યે અને જ્ઞાનીની નજર પોતાના જ્ઞાયક સ્વભાવ પ્રત્યે. 3 પ્રવચનો આવશે. હા, આજે પહેલો થયો, હજી આવતીકાલે પરમ દિવસે આ 50મી ગાથા પૂરી થશે. આત્મજ્ઞાનાત પરમ કાર્યમ ન બુદ્ધો ચિરમ ધારે. ઘણો કાળ સુધી આત્મજ્ઞાન સિવાય બીજું કાંઈ પણ યાદ રાખવા જેવું નથી. ખ્યાલમાં આવ્યું? વિચારજો. ઓમ નમઃ સિદ્ધિભ્ય.
पार है। हे जिनवाणी भारती तो ही जपो दिन रैन, जो तेरी शरणा गहे सो पावे सुख चैन। जावाणी के ज्ञान ते सूझे लोकालोक, सोवाणी मस्तक नवो सदा देत हो ढोक, सदा देत हो